નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન. આજે આપણે પ્રકરણ નંબર 4 ની શરૂઆત કરી રહ્યા છે, ભારતનો સાહિત્યિક વારસો. હવે મેં જેમ તમને કહ્યું હતું કે વારસા વિશેની જ અગાઉના જેટલી 7 ચેપ્ટરો છે એમાં વારસા વિશે સમજાવવામાં આવ્યું છે અને અગાઉના આપણે પાઠમાં વારસાઓની ચર્ચા કરી ગયા. જેમ કે આપણને આપણા માતા પિતા કે પૂર્વજો તરફથી આપણને તેમના તરફથી મળેલી અમૂલ્ય ભેટ ચીજ વસ્તુઓ એટલે કે વારસો. એ વારસાના પ્રકારો વિશે શીખી ગયા કે વારસાના પ્રકારો અલગ અલગ રીતે આપણને ભારતીય સંસ્કૃતિ અને આપણા પૂર્વજો તરફથી મળેલો છે. એ પ્રાકૃતિક વારસો હોય, કુદરતી વારસો હોય, વિજ્ઞાન ટેકનોલોજીનો વારસો હોય કે પછી એમની કોઈ કલા કારીગરી હોય, એમની આવડત કૌશલ્ય હોય, હસ્તકલા વિશે શીખી ગયા, લલિત કલા વિશે શીખી ગયા. એવી રીતે એમનું જ્ઞાન, કૌશલ્ય, આવડત આ બધી વસ્તુ આપણને વારસામાં મળી છે. અને એ વારસો હોય એમાં શિલ્પ સ્થાપત્યનો શીખી ગયા, તો એમાં ઇમારતો છે, બાંધકામો છે, એવા શિલ્પ સ્થાપત્યનો વારસો પણ આપણને આપણા ભારત દેશ તરફથી, આપણા પૂર્વજો તરફથી મળેલું છે. તો આજે આપણે વાત કરીએ છીએ ભારતનો સાંસ્કૃતિક વારસો. હવે આપણે પહેલાના સમયની વાત કરીએ તો પહેલાના સમયમાં એવી કોઈ ભાષા છે ત્યારે એ સમયમાં કોઈ વિકસિત નહોતું. લોકોને પોતાના હાવભાવ, પોતાની વાત વ્યક્ત કરવી હોય તો એના દ્વારા એ કોઈ ઈશારાનો કે કોઈ લિપિનો એ પ્રયોજન કરતા, એનો ઉપયોગ કરતા. અને પરિણામે સમય જેમ પસાર થયો એમ માણસને પરસ્પર એમના વિચારોનું, એમની વાતોનું આદાન પ્રદાન કરવા માટે ભાષાનો, મૂલ્યોનો ઉદ્ભવ થયો. તો આપણે જાણીએ એમાંથી ઘણા બધા સાહિત્યિક જે પુસ્તકો છે એ પુસ્તકો એ ભારત દેશમાં લખાવ્યા. અને એવું કહેવાય છે કે આજે વિશ્વની તુલનામાં ક્યાંય કોઈની પાસે જેટલા સાહિત્યિક વારસા, સાહિત્યિક ગ્રંથો કે પુસ્તકો નથી એટલા આપણા ભારત દેશમાં આપણી પાસે એટલા ગ્રંથો અને પુસ્તકો છે જે સાહિત્યિક વારસો ધરાવે છે. અને એ વિવિધતાથી અને વિવિધતા પોતાનું સમૃદ્ધ છે એવો વારસો આપણે ધરાવીએ છીએ, પણ હજી સુધી આપણને એની ઓળખ નથી. તો આવો આપણે જોઈએ ભારતનો સાહિત્યિક વારસો. આપણી આજુબાજુમાં ઘણા એવા પૌરાણિક ગ્રંથો છે કે જેની અંદર આપણી ભારતીય સંસ્કૃતિનું વર્ણન કરવામાં આવ્યું હોય. મેં અહીંયા મારા શબ્દોમાં જે રજૂઆત કરી છે એ તમારે નોટબુકમાં ઉતારવાનું છે કે જેથી તમને પ્રસ્તાવનામાં એ વસ્તુ યાદ રહે. તો આપણી આજુબાજુમાં આપણે ઘણા બધા પુસ્તકો જોઈએ છે, ક્યારેક ગમતા પુસ્તકો વાંચીએ છીએ તો ઘણા બધા એવા પૌરાણિક ગ્રંથો છે કે જેમની વાતો છે એનું વર્ણન કે ઉલ્લેખ કરવામાં આવ્યો હોય. કુલ 4 યુગો છે. કયા? તો સતયુગ છે, ત્રેતાયુગ છે, દ્વાપર યુગ છે અને કળિયુગ છે. આ 4 યુગો છે. એ 4 યુગોમાં એ સમયે માણસો કેવી રીતે જીવતા હતા, એમની જીવનશૈલી કેવી હતી, એમના વિચારો કેવા હતા, એ બધાનો આ જે ગ્રંથો છે, આ પુસ્તકો છે એમાં વર્ણન થયેલું છે. તો એમની એ માનવી કેવા પ્રકારના હતા. હવે આપણે પહેલાના સમયમાં જે સતયુગ યાદ આવે ત્યારે આપણને રામાયણ યાદ આવે, ત્યારે આપણે રામાયણ જોયેલી છે, રામાયણ વાંચ્યું છે. એ સમયે જે રામ ભગવાન છે કે અન્ય પાત્રો છે એમની જીવનશૈલી કેવી રીતે જીવતા, તે માણસો કેવા હતા, તો કે એ માણસો હતા એ મોટે ભાગે સત્યનું આચરણ કરનારા હતા. અને એમના તમને પોશાક યાદ આવે, એમના પહેરવેશ યાદ આવે, એમની જીવનશૈલી કે આર્ય સંસ્કૃતિ એટલે રામ સાથે યાદ આવે. તો એ સમયે જે દરેક સ્ત્રીને માતા સમાન પૂજનીય કરતા. તો આવા એમના વિચારો હતા. તો આ સમયે એમની વિચારશૈલી આપણને જાણવા મળે, એમની જીવનશૈલી કેવી હતી. આ બધી વસ્તુનું વર્ણન જે પુસ્તકમાં કે જેમાં લખાયેલું હોય એને આજની પેઢી ભણે છે. આપણે પુસ્તકો દ્વારા પહેલાનો સમય છે, હાલની તારીખમાં આપણે જે ઇતિહાસ ભણીએ છીએ, સમાજશાસ્ત્ર ભણીએ છીએ, ઘણા લોકોને એવું થાય છે કે ક્યાંથી યાદ રાખવા, ઈસવીસન સાલના બધું ક્યાંથી યાદ રાખવું, બરાબર, આ રાજવંશનું છે, કયા ઈસવીસન સાલમાં બંધાયું. પણ તમે જો એને ઊંડાણપૂર્વક, રસપૂર્વક તમે એને વાંચવા જશો તો એની અંદર ઘણો બધો આપણો વારસો છે. એ આપણા વારસાનો, લોકોની જીવનશૈલીનો, સાથે સાથે એમના ઉમદા વિચારો, આપણા ગ્રંથનો, આ તમામ વસ્તુઓનો આપણને પરિચય થાય છે. ટૂંકમાં કહીએ તો આપણો ભારત દેશ પ્રાચીન સમયથી કેવો હતો અને એની વ્યવસ્થા કે એને જે સમય આખા ભારત દેશની આપણને પુસ્તકમાં ઓળખ થાય છે. તો એ છે આપણો સાહિત્યિક વારસો. એટલે આજની પેઢી એને ભણે છે એને કહેવાય છે સાહિત્યિક વારસો. અને
અને ઉદાહરણ તરીકે લઈએ રામાયણ. તો રામાયણના પાત્રો લઈએ, રામાયણના જે જીવન ચરિત્ર છે રામ ભગવાનનું એને લઈએ કે પિતા માટે તો એમણે રાજગાદી પર છોડી દીધી, એટલા એ વચનપરાયણ હતા. અને જે રાજા કહેવાય કે પુરુષોત્તમ, એમને નામ આપવામાં આવતું પુરુષોમાં ઉત્તમ એવા રામજી. તો એ સમયે એમને પુરુષોમાં ઉત્તમ કરવામાં આવતા, કારણ કે એ ઉત્તમ ધર્મનું આચરણ કરનારા હતા. તો આવી ઉમદા એમની જીવનશૈલી હતી. એમને આપણે લાઈવ જોયા નથી, એ આપણને કેરેક્ટરમાં આપણે ટીવીમાં કે પુસ્તકમાં એમના વિશે વાંચ્યું છે. તો એ ઉપરથી એમના જીવન ચરિત્રનો આપણને પરિચય થાય છે. તો એ આપણને સાહિત્યિક વારસો આપણને મળેલો છે વારસામાં. માનવી પોતાના વિચારો, અહીંયા વ્યાખ્યા જોઈએ છે આપણે કે માનવી પોતાના વિચારો, પોતાના ભાવો, એમની લાગણી અને ઉર્મિઓ અંદર શું અનુભવે છે, એમના મનના ભાવો, આ વગેરે અન્ય માનવી કે પ્રાણીઓ સુધી પહોંચાડવા એટલે એ કેટલાક હાવભાવ, સંકેતો અને ચિત્રોનો આશરો લે છે અને તેમાંથી કેટલાક ધ્વનિઓ ઉત્પન્ન કરે છે. તેમાંથી બોલી અને લિપિનો ઉદ્ભવ થયો. હવે જુઓ, માનવી છે તો એક અન્ય માનવી છે કે પશુઓ છે, તો એમને પોતાના વિચારો છે એ જણાવવા માટે, એનો આદાન પ્રદાન કરવા માટે કેટલાક હાવભાવો છે અને કેટલીક ધ્વનિઓ છે એ પણ ઉત્પન્ન કરી અને આ બધાનો આશરો લે છે અને તેમાંથી બોલીઓ અને લિપિનો ઉદ્ભવ થયો. હવે જોઈએ છે કે પશુ હોય, હવે માણસ હોય છે તો માણસ બોલી શકે છે, સમજી શકે છે, પણ પશુ હોય, તમે કોઈ ગાય કે કૂતરું હોય અને એને ખસેડવું હોય તો તમે શું કરશો? એને આપણી ભાષામાં સમજાવશો, ચલ ઊભું થઈ જાય જતું રહે? ના, એવું નહીં કરીએ. આપણે શું કરીશું? એને કોઈક અવાજથી કે એને હુંકારો કરીને, હટ 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 કરીને એને ત્યાંથી આપણે ઊભું કરીશું અને એવી રીતે એને ધ્વનિ ઉત્પન્ન કરશું કે જેથી એ વસ્તુ આપણો ભાવ છે સમજી જાય. તો આ છે હાવભાવો, લિપિઓ છે. આ બધાનો ઉપયોગ કર્યો અને એનાથી શું છે કે માનવી પારવાણ સુધી પહોંચાડવા હાવભાવ, સંકેતોનો, ચિત્રોનો આશરો લીધો અને એમાંથી બોલી અને ભાષાનો ઉદ્ભવ થયો, લિપિનો ઉદ્ભવ થયો. હવે લિપિ અને ભાષા વચ્ચેનો હું તમને ફરક સમજાવું કે લિપિ અને ભાષા વચ્ચે ઘણો ફરક છે. હવે આપણે સમ્રાટ અશોકના શિલાલેખની આપણે વાત કરીએ તો એ સમયે સમ્રાટ અશોકનો જે જૂનાગઢની તળેટીમાં શિલાલેખ મૂકેલો છે, જો તમે જોયો હોય તો એમાં બ્રાહ્મી લિપિથી જે લખાણ છે એ બ્રાહ્મી લિપિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હવે તમે ગમે એટલો પ્રયત્ન કરો એ લિપિને વાંચવાનો, છતાં પણ તમે એ લિપિને શું લખ્યું છે, એ કઈ ભાષામાં લખ્યું છે એના વિશે તમે કોઈ પણ તાળો મેળવી શકશો નહીં કે એ તમે સમજી નહીં શકો કે એ શું કહેવા માંગે છે. તો જ્યારે પણ તમે કોઈ અન્ય ભાષામાં લખેલું હોય અને તમને એ સમજાય નહીં તો એ લિપિ છે. એટલે કે કોઈ પણ અન્ય ભાષામાં, હું તમને બીજું ઉદાહરણ આપું, તમે ક્યાંક અમેરિકા જાઓ કે તમે ચાઇનામાં જાઓ, કોઈ બીજા દેશમાં જાઓ અને ત્યાં માર્કેટમાં તમે ખરીદી કરવા નીકળો અને ત્યાં એમની ભાષામાં સૂચનાઓ લખી હોય અથવા તો એમની ભાષામાં કોઈ પ્રાઇસ લિસ્ટ હોય. હવે તમે એ ભાષાને જાણતા નથી, તો તમે એ ભાષાને જાણતા નથી તો એ તમારા માટે લિપિ બની ગઈ. એટલે જે ભાષાને તમે ઓળખી શકતા ના હોય, તમે એને જાણતા ના હોય કે એને વાંચી શકતા ના હોય તો એ આપણા માટે લિપિ કહેવાય. એવી જ રીતે બહારના દેશનો વ્યક્તિ છે અને એ આપણા ભારત દેશમાં આવે તો આપણા ભારત દેશમાં લખેલી સૂચનાઓ છે કે એની ભાષા છે એ જાણી ના શકે, એ સમજી ના શકે તો એમના માટે એ લિપિ કહેવાય. એટલે કે આપણા મનના હાવભાવો છે કે વિચારો છે આપણે બીજાને જણાવી શકીએ કે આપણી જે લખાણ છે એ સામેવાળું વાંચી શકે. જો વાંચી શકે તો એ ભાષા બની જાય, પણ આપણે એને જાણી ના શકીએ, એ લખેલું કયું જ રીતે છે એને સમજી ના શકીએ, એને ગમે તે રીતે આપણને સમજ ના પડે, ઉતારી ના શકીએ, તો ત્યારે એ વસ્તુ, એ લખાણ છે એ આપણા માટે લિપિ બની જાય. તો તમને સમજાઈ ગયું છે ભાષા અને લિપિ વચ્ચેનો તફાવત. તો આ છે. હવે જે આગળ આપણે જોઈએ તો ભારતીય જે લિપિ છે એ ભાષાના ઘડતરમાં મહત્વનો ફાળો આપ્યો છે. શા માટે? કારણ કે લિપિ છે આપણને ઉકેલાતી નથી, આપણે એને જાણી નથી શકતા, તો શું કરશું? કોઈ જિજ્ઞાસા વૃત્તિવાળો વ્યક્તિ હશે તો એને સતત એને ઉકેલવાનો, સમજવાનો ઉપયોગ કરશે. હવે હું તમને બીજું ઉદાહરણ આપું, મિરર ઇમેજ. મિરર ઇમેજ એટલે જ્યારે તમે કોઈ લખાણ લખશો અને એને સામે અરીસામાં જોશો તો એ ઉલટું દેખાશે. હવે ઘણી વાર એવું હોય છે, ઘણા લોકો છે અમુક વાર એમની નોટબુકમાં મિરર ઇમેજથી લખતા હોય, તમે ગમે એટલો એને ઉકેલવાનો પ્રયત્ન કરો પણ ના થાય. હવે તમે શું કરશો? તો ક્યારેક તમને એવો વિચાર અંદર સ્ફુરી જાય, વિચાર આવી જાય તો તમે એને
સામે ધરીને જોશો તો તમને એ ઉકેલાઈ જશે અને તમે એને વાંચી શકશો. એને વાંચી શકશો તો એ તમારા માટે શું બની ગઈ? ભાષા બની ગઈ. સમયાંતરે પોતાના વિચારો અભિવ્યક્ત કરવા ભાષા અને લખાણનો ઉપયોગ થયો અને ભાષાના સર્જનાત્મક પ્રયોગથી સાહિત્યનું સર્જન થવા માંડ્યું. યુગોની વાત કરીએ તો એ સમયે તમે અત્યારે જો છો તો ચકલીનો ચીચી વાળો અવાજ છે, પક્ષીઓ અલગ અલગ અવાજો કાઢે છે, પ્રાણીઓનો અલગ અલગ અવાજ છે, એને તમે સમજી નથી શકતા કારણ કે એ શું બોલે છે એ તમારા ઉકેલની બહાર છે, તમે એને ઉકેલ્યું નથી અને એને જે ભાષા છે એ તમે સમજી નથી શકતા. આપણા માણસોની ભાષા છે તો આપણે જે દેશમાં રહીએ છીએ એ પ્રાંતમાં એક જ જે બોલી છે એવું કહે છે કે બહાર ગામે બોલી બદલે લખાણના બદલે લાખા, એટલે બહાર ગામે બોલીઓ બદલાય છે, તમે એ બોલીને સમજી શકો છો અને અમુક બોલીઓ નથી સમજાતી તો એ બોલીઓ પ્રમાણે તમે તમારા હાવભાવ વ્યક્ત કરી શકો છો અને આ ભાષાઓ આ બોલીઓના વિકાસના કારણે આપણા સાહિત્યનું સર્જન થયું અને ધીમે ધીમે માનવી પોતાના વિચારો છે, પોતાના વિચારના તરંગો છે કે પોતાનો જે હાવભાવ છે એને એ લખાણ દ્વારા પુસ્તકમાં ઉતારતો થયો. એની જીવનશૈલી, એની જીવનની ઘટના તમને ક્યારેક વિચાર આવે કે મારું જીવન તો એવું રહસ્યમય બની ગયું છે કે મારું જીવન તો એવું મેં જીવ્યું છે ને કે મને એવું થાય છે કે હું એના પર એક પુસ્તક લખું અથવા તો હું એને ડાયરીમાં ઉતારું તો શું થયું? એ તમારા જે હાવભાવો છે, તમારા અનુભવો છે, તમારી ઉર્મિઓ છે એ બધું તમે વ્યક્ત કરો છો પુસ્તક દ્વારા અને એ રીતે ધીમે 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 સાહિત્યનું સર્જન થવા માંડ્યું. આગળ આપણે વાત કરીએ તો પ્રાચીન કાળથી ભારતીય સાહિત્ય વિવિધતા અને વિશિષ્ટતા માટે પ્રખ્યાત છે. મેં કહ્યું ને કે વિશ્વના દરેક તમે સમગ્ર દેશોની તુલનામાં કરો તો આપણા ભારત દેશ પાસે જેટલું સાહિત્ય છે અને જેટલું સાહિત્ય સભર જ્ઞાન છે એટલું કોઈના પાસે નથી, કોઈ દેશમાં નથી. એવું કહેવામાં આવે છે કે જ્યારે અંગ્રેજો ભારત છોડીને ગયા ત્યારે આપણે એક મોટી લાઇબ્રેરી હતી એ લાઇબ્રેરીને સળગાવીને ગયા અને આપણો જે મોટા ભાગનો વારસો હતો, આપણે કહેવાય છે ને આયુર્વેદમાં ઉત્તમ આપણા જે વૈદો દ્વારા એટલું સરસ રીતે કરેલું છે કે એનાથી દરેક જાતના ઉપચાર થઈ શકે છે. તો જ્યારે એ વારસામાં એ મળવાનું હતું એટલે કે આપણો મહામૂલી વારસો એમણે નષ્ટ કર્યો અને ભવિષ્યમાં એવું કહેવાય છે ને કે જે જોરદાર કડી છે એ દુર્લભ હોય છે અને જે માણસ એ જોડે છે હવે એ જ્ઞાન એ ત્યાં જ નાશ પામ્યું તો આપણને વારસામાં કંઈ મળ્યું નહીં. એટલે સાહિત્યિક વારસો છે એ આપણો વિવિધતા અને એકદમ ભરપૂર છે સાહિત્યથી. સાહિત્યના બે ભાગ પાડી શકાય છે, એક છે વૈદિક સાહિત્ય અને એક છે પ્રશિષ્ટ સાહિત્ય. મેં એને સમજૂતીમાં કૌશમાં લખ્યું છે કે વૈદિક સાહિત્ય એટલે શું તો કે જેનું વર્ણન વેદોમાં થયેલું હોય કે જેમાં ઉપયોગ છે એ વેદોમાં કરેલા હોય તો એ છે વેદોના ઉપયોગથી બનેલું વૈદિક સાહિત્ય. અને પ્રશિષ્ટ સાહિત્ય એટલે શું તો લોકોની બોલીમાં લોક ભાષામાં લખાયેલું હોય એ છે પ્રશિષ્ટ સાહિત્ય. આપણે કોઈ પણ આપણા શબ્દોમાં આપણી ભાષામાં કોઈ પણ પુસ્તક લખીએ છીએ એવા તો ઘણા બધા અનેક પુસ્તકો છે એ લખાયેલા છે તો એ છે પ્રશિષ્ટ સાહિત્ય કે જે લોકબોલીમાં લોકોની બોલીઓમાં કે લોકોની ભાષામાં લખાતું હોય. તો અહીંયા તમને પૂછાશે કે સાહિત્યના કેટલા ભાગ છે તો સાહિત્યના બે ભાગ છે, એના બે પ્રકાર છે, એક છે વૈદિક સાહિત્ય અને બીજું છે પ્રશિષ્ટ સાહિત્ય. હવે વાત કરીએ નવો ટોપિક બીજો કે ભાષા અને સાહિત્ય. તો સદીઓથી વિવિધ ભાષાઓનો ઉદ્ભવ થયો છે, ભાષાઓ અલગ અલગ છે અને આ ભાષાઓની એકબીજા પર અસર પડી છે. અસર કેવી રીતે પડી છે? એવું કહેવાય છે કે સંસ્કૃત ભાષા છે તો સંસ્કૃત ભાષાની દીકરી તરીકે હિન્દીને માનવામાં આવે છે, હિન્દી ભાષાને. તો સંસ્કૃત ભાષા એ છે એને દીકરી તરીકે હિન્દી ભાષાને માનવામાં આવે છે. એનો મતલબ એમ કે ખાસો એવો તાલમેલ ધરાવતી અને એની સાથે હળતી પડતી હિન્દી ભાષા છે. તો નવી ભાષા છે અને એકબીજાનો જે પ્રભાવ પડ્યો છે અને એના લીધે સાહિત્યનું સર્જન થયું છે. આપણે શ્રેષ્ઠ ઉદાહરણ લઈએ તો સંસ્કૃત ભાષા. સંસ્કૃત ભાષા એને અતિ પ્રાચીન ભાષા માનવામાં આવે છે કે એ દેવોની છે, વેદોની ભાષા કહેવામાં આવે છે અને મોટા ભાગે સંસ્કૃત ભાષાનો ઉપયોગ એ ધાર્મિક કાર્યો અને પૂજા વિધિમાં થતો. હવે જો આ ટોપિક છે એ તમારા બોર્ડની એક્ઝામ માટે આઈએમપી છે, એ તમને એમસીક્યુમાં, પીએસક્યુમાં કે તમને જોડકામાં પૂછાઈ શકે છે. માટે આ ખાસ ધ્યાન રાખજો કે ધાર્મિક કાર્યો અને પૂજા વિધિમાં કઈ ભાષાનો ઉપયોગ
છે? તો એ છે સંસ્કૃત ભાષાનો ઉપયોગ. મહર્ષિ પાણિની સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણશાસ્ત્ર હતા. હવે એવું કહેવામાં આવે કે સંસ્કૃત ભાષાની શોધ કોણે કરી અથવા તો સંસ્કૃત ભાષાના જનક કોણ હતા? તો એ છે મહર્ષિ પાણિની. અષ્ટાધ્યાયી ગ્રંથની રચના ઈસવીસન 4મી સદીમાં થઈ. એ પણ પૂછાય કે ઈસવીસન 4મી સદીમાં કયા ગ્રંથની રચના થઈ? તો અષ્ટાધ્યાયી ગ્રંથની રચના. સંસ્કૃત ભાષાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો આર્ય ભાષા, ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા તરીકે એવું કહેવામાં આવે છે કે આર્યો જ્યારે આવ્યા ત્યારે એ પોતાની રૂટીનમાં, પોતાની જીવનશૈલીમાં પણ એ સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરતા. એટલે સંસ્કૃત ભાષાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો આર્યોની ભાષા તરીકે પણ ઓળખવામાં આવે છે, ઋષિઓની ભાષા તરીકે પણ ઓળખવામાં આવે છે અને વિદ્વાનોની ભાષા તરીકે પણ ઓળખવામાં આવે છે. આજના સમયમાં વિશ્વ કક્ષાએ સર્વસ્વીકૃત બની છે. સંસ્કૃત ભાષા છે એ સર્વસ્વીકૃત બની છે. આજે આપણે એક વિદ્યાર્થી તરીકે તમે જોજો તો તમને સંસ્કૃત ભાષા નથી આવડતી. એવું છે કે સંસ્કૃત ભાષા છે તો ચાટ ડૂબે નહીં કે આપણને શ્લોકોને એવું બધું યાદ ના રહે. પણ આજે તમે આપણા દેશનું સર્જન છે, આપણા દેશની ઉત્તમ ભાષા કહેવામાં આવે છે સંસ્કૃત ભાષા, સૌથી પૌરાણિક ભાષા છે. છતાં પણ આપણને એના માટે ઇન્ટરેસ્ટ નથી, રસ નથી, આપણે એને ભણતા નથી અને માર્ક્સ પણ ઓછા આવે છે. પણ આપણી તુલનાએ તમે જુઓ તો જર્મનીમાં તમે જુઓ તો કોલેજ કક્ષાએ સ્પેશિયલી સંસ્કૃત ભાષા વિષય ઉમેરવામાં આવ્યો છે અને ત્યાંના વિદ્યાર્થીઓ છે એ સંસ્કૃત ભાષા ભણે છે. એનો લાભ શું મળે છે કે જે આપણા પ્રાચીન ગ્રંથો છે, જે શ્લોકો છે એ આપણે નથી ઉકેલી શકતા. સંસ્કૃત ભાષામાં ઘણા બધા ઔષધિ ઉપચારો, ઘણા શ્લોકો છે, ઘણું બધું એવું જ્ઞાન છે એ સાહિત્યમાં પીરસેલું છે અને સંસ્કૃત ભાષામાં છે. આપણને આવડતી નથી માટે આપણે એ જ્ઞાન મેળવી નથી શકતા, આપણે જાણી નથી શકતા. જ્યારે જર્મનીમાં કોલેજમાં વિદ્યાર્થીઓ સંસ્કૃત ભાષા ભણે છે અને સંસ્કૃત ભાષાના પુસ્તકોના જે જ્ઞાન છે, મહત્વપૂર્ણ જે રહસ્યો છે એ લોકો જાણે છે અને એની ટેકનોલોજી છે કે એના આયુર્વેદિક એના ઉપચારો છે કે એના શ્લોકો છે એ પોતાના જીવનમાં છે કે પોતાની કક્ષાએ એનો ઉપયોગ કરે છે અને આગળ આવે છે. તો આટલો તફાવત છે કે આપણા જ ઘરની વસ્તુ છે, આપણા જ ઘરનો ખજાનો છે અને આપણે જાણી નથી શકતા, આપણે સમજતા નથી અને એ જ આપણી મહામૂલી મૂડી છે. એને બહારના દેશના લોકો છે એનો મહત્વ સમજીને એને શીખી રહ્યા છે અને એનો સાથે ઉપયોગ પણ કરી રહ્યા છે. સંસ્કૃત ભાષા મુખ્યત્વે ધર્મ જ્ઞાન અને તત્વજ્ઞાન તેમજ વિજ્ઞાનની ભાષા છે. વિજ્ઞાનની પણ ઘણી બધી શોધો છે સંસ્કૃત ભાષાને અનુલક્ષીને એમનો ઉપયોગ થયો છે. હવે વેદનો અર્થ થાય જ્ઞાન. મુખ્યત્વે 4 વેદો છે: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. તો આ 4 વેદો છે એવું કહેવામાં આવે છે કે આ 4 વેદોની રચના છે એ બ્રહ્માજીના મુખે થઈ. હવે તમે વિકિપીડિયામાં સર્ચ કરો અને જુઓ તો એ આ 4 વેદો છે ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ એ વિકિપીડિયામાં સર્ચ કરતા એક પ્રકૃત નામના ઋષિએ એની રચના કરી. હવે તે પર્ટિક્યુલર કોઈ એક જ વ્યક્તિ કોણે એની શોધ કરી એનો તાગ મેળવવો મુશ્કેલ છે, પણ એવું માનવામાં આવે છે કે બ્રહ્માજીના મુખેથી આ 4 વેદો છે એ 4 વેદોની રચના કરવામાં આવી. અને સર્ચ કરો સાયન્ટિફિક રીઝનથી જો તો પ્રકૃત નામના ઋષિએ આ 4 વેદોની રચના કરી. ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક એટલે ઋગ્વેદ. ઋગ્વેદની વાત કરીએ એને ઓળખીએ તો પ્રાચીનતમ પુસ્તક છે. એમાં 1028 ઋચાઓનો સંગ્રહ છે. એ 10 ભાગમાં વહેંચાયેલું છે. તમે ઋગ્વેદનો પરિચય 4 વેદો યાદ રાખવાના પહેલા તો ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. ઋગ્વેદ છે એ પ્રાચીનતમ વેદ જે આપણો છે એ સૌથી પ્રાચીનતમ ગ્રંથ છે અને એમાં ઋચાઓ છે 1028. એ કુલ 10 ભાગમાં વહેંચાયેલું છે અને તેમાં દેવોને લગતી સ્તુતિઓ છે. એટલે જ્યારે યજ્ઞ ધર્મકાંડ કરવામાં આવે ત્યારે દેવોને જે સ્તુતિઓ, જે શ્લોકોનું જ્ઞાન કરવામાં આવે તે ઋગ્વેદમાં છે. સામવેદની વાત કરીએ તો ઋચાઓનું ગાન કરવા. આ શ્લોકો છે એ લય અને તાલ સાથે ગાવામાં આવે છે. એટલે સંગીતની ગંગોત્રી તરીકે સામવેદને ઓળખવામાં આવે છે. આ પણ તમને બીએસક્યુ કે એમસીક્યુમાં પૂછાઈ શકે છે કે સંગીતની ગંગોત્રી તરીકે કયા વેદને ઓળખવામાં આવે છે? તો એ છે સામવેદ. યજુર્વેદની વાત કરીએ તો એ છે યજ્ઞનો વેદ. ય આવે એટલે યજ્ઞ યાદ આવે કે યજુર્વેદ એટલે યજ્ઞનો વેદ અને એમાં ગદ્ય અને પદ્ય સ્વરૂપે રચાયેલા મંત્રો છે, જ્ઞાન છે, શ્લોકો છે અને વિધિ ક્રિયાઓ છે
ગદ્ય એટલે વાર્તા લખાણ સ્વરૂપે અને પદ્ય એટલે કાવ્ય સ્વરૂપે પણ જે જ્ઞાન છે, શ્લોકો છે, એની ક્રિયાકાંડો છે, એ બધું આ યજુર્વેદમાં લખાયેલું છે. અર્થવવેદ એટલે અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું આમાં વર્ણન થયું છે અર્થવવેદમાં. તો આ થઈ આપણા વેદો અને સાહિત્યની બેઝિક માહિતી. નેક્સ્ટ વિડીયોમાં આપણે અગાઉ ડીપલી અભ્યાસ કરીશું.